વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશની અંદર આજે હું તમારી સમક્ષ યુનિટ 6 આઈ લવ યુ ટીચર એનો પાર્ટ 1 લઈને આવી છું. હવે પાર્ટ 1 ની અંદર લગભગ અડધો પાઠ સમાવવાની મેં કોશિશ કરી છે. હવે આ પાઠનું નામ જોઈને જ આપણને ખ્યાલ પડી જાય છે કે શિક્ષકને એનો વિદ્યાર્થી છે એ આઈ લવ યુ કે છે. શિક્ષક કે કંઈક એટલું બધું મોટું યોગદાન આ શિષ્યના જીવનમાં આપેલું છે અને જેથી કરી અને શિષ્યના મોઢામાંથી આપોઆપ આ શબ્દ છે એ સરી પડે છે. જોઈએ, ચાલો હવે આપણે આ પાઠને સમજવાની કોશિશ કરીએ. હવે આ તમારી સમક્ષ જે ચિત્ર મેં મૂકેલું છે એ ચિત્ર છે અહીંયા હેલન કેલરનું છે. આ હેલન કેલર છે એ જન્મજાત એ કાને સાંભળી પણ નથી શકતા અને આંખે જોઈ પણ નથી શકતા, અને સાંભળી ન શકવાને કારણે એની બોલવાની પણ શક્તિ છે એ વિકસી નથી. પછી ધીમે ધીમે એ બોલી શકે છે. અને આ જે હેલન કેલરને એના જે શિક્ષક મળે છે મિસ સુલિવાન, એટલે કે એ વ્યક્તિ નથી તો જોઈ શકતા, નથી તો સાંભળી શકતા કે નથી બોલી શકતા, એને એ ગ્રેજ્યુએટ બનાવે છે અને એ જાણીતા એ વક્તા પણ બને છે. ઘણું બધું એના જીવનમાં પરિવર્તન આવે છે અને આ જે બેનને સક્ષમ બનાવવા માટે આ એના શિક્ષક મિસ સુલિવાને પોતાની જિંદગીનું બલિદાન આપી દીધું છે. હવે જોઈએ પાઠની અંદર શું છે. હેલન કેલર became deaf and blind when she was very young. આ હેલન કેલર છે એ ડેફ એટલે બહેરા અને બ્લાઇન્ડ એટલે આંધળા. when she was very young, તેણી બહુ નાની ઉંમરે હતા ત્યારે એ આંધળા અને બહેરા બની ગયા. જન્મજાત નહોતા, પરંતુ કંઈક એવી બીમારી કે તાવ આવ્યો હશે તેની અંદર એ એની જોવાની અને સાંભળવાની જે શક્તિ છે એ ગુમાવી બેઠા. અને એ છે શું કે છે, since she was deaf, કે કારણ કે તે બહેરા હતા, she did not learn to speak, અને તે બોલવાનું પણ શીખા નહીં. કારણ કે કોઈ વ્યક્તિ પહેલા સાંભળે ને પછી એને બોલવાની કોશિશ કરે. હવે બિચારાને કંઈ સંભળાતું જ નહીં એટલે એની બોલવાની પણ ઇન્દ્રિયો વિકસી નહીં. So her parents, તેથી તેના માતા પિતા were extremely worried, અત્યંત ચિંતામાં હતા. Then they found, પછી તે લોકોએ શોધી કાઢ્યા મિસ સુલિવાનને a teacher for the deaf and blind. બહેરા અને આંધળા લોકોના જે શિક્ષકો હોય એવા આ શિક્ષક હતા મિસ સુલિવાન. એના માતા પિતાએ ગોતી કાઢ્યા. That changed Helen's life, કે તેને હેલનની જિંદગી બદલાવી નાખી. Here is an account of the turning point in her life in her own word. અહીંયા હિયર એટલે અહીં, એટલે આ પાઠની અંદર એન એકાઉન્ટ ઓફ એટલે નો અહેવાલ છે, ટર્નિંગ પોઈન્ટ એટલે જીવનના વળાંકનો, ઇન હર લાઈફ એના જીવનમાં કેવો વળાંક આવે છે એનો આખે આખો અહેવાલ છે એ આપણે પાઠની સમક્ષ અંદર આપી દીધો છે ઇન હર ઓન વર્ડ્સ. અને જે પાઠ છે એ આ હેલન કેલરના પોતાના બોલાયેલા શબ્દ છે. આઈ સ્ટીલ રિમેમ્બર, આઈ સ્ટીલ એટલે મને, સ્ટીલ એટલે હજી સુધી, રિમેમ્બર એટલે યાદ છે, ધેટ મોર્નિંગ તે સવાર, ઓફ ધ યર 1887, 1887 વર્ષની તે સવાર મને હજી સુધી યાદ છે. આઈ વોઝ જસ્ટ, હું ફક્ત, જસ્ટ એટલે ફક્ત, 7 years એટલે 7 જ વર્ષની, ઓફ એજ એટલે મારી ઉંમર હતી, ધેન ત્યારે મારી ઉંમર માત્ર ને માત્ર 7 વર્ષની હતી. માય ટીચર એને સુલિવાન, મારા શિક્ષક એને સુલિવાન, કેમ ટુ અવર હાઉસ ધેટ ડે, તે દિવસે અમારા ઘરે અમારા ટીચર મિસ એની સુલિવાન આવ્યા. નેક્સ્ટ ડે બીજા દિવસે, સી લેડ મી ઇનટુ હર રૂમ, તેણી મને, સી લેડ મી એટલે દોરીને લઈ ગયા, ઇનટુ હર રૂમ તેના રૂમમાં, એન્ડ ગેવ મી એ ડોલ, મને છે એક ઢીંગલી આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ, મેં થોડાક સમય સુધી, ફોર અ વાઇલ એટલે થોડાક સમય સુધી, આઈ પ્લેડ વિથ ઇટ હું તેની સાથે રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ, પછી મિસ સુલિવાને કરી થોડીક આંગળીઓની હલનચલન, ઓન માય પામ મારી હથેળી ઉપર કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, તે ખૂબ જ રોમાંચિત અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે, મને એ રમતની અંદર રસ પડ્યો.
એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુમેન્ટ, અને હું પણ આ હલનચલનની ઇમિટેટિંગ એટલે નકલ કરવા માંડી. સી મેડ વિથ હર ફિંગર, કે જે તેને તેની આંગળીઓથી મારી હથેળી ઉપર જે હલનચલન કરી હતી એ પણ હું એની નકલ કરવા માંડી. વેન આઈ ફાઇનલી સક્સીડેડ, જ્યારે હું અંતે સફળ થઈ, ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, યોગ્ય રીતે કરવામાં હું સફળ થઈ. આઈ વોઝ થ્રિલ્ડ, હું ખરેખર રોમાંચિત થઈ. આઈ ડીડ નોટ નો ધેટ ધ સ્પેલિંગ DOLL, પછી હું જાણતી નહોતી કે આ જે સ્પેલિંગ છે DOLL ડોલ. એટલે આનો આખો સાર તમને કહી દઉં કે 1887 ની એ સવાર હેલન કેલર કે મને હજી સુધી યાદ છે. તે દિવસે હું 7 વર્ષની હતી. મારા શિક્ષક અમારી ઘરે આવ્યા અને બીજે દિવસે તેણી મારા રૂમમાં મને લઈ ગયા. એનો મતલબ કે શિક્ષક એના ભેગા જ રહેવા માંડ્યા અને એને રમવા માટે એક ઢીંગલી આપે છે. થોડીક વાર એને ઢીંગલી રમી એટલે એના બધા સ્ટ્રક્ચર વિશે સમજી ગયા. પછી મિસ સુલીવાને એની હથેળીમાં કંઈક આંગળીથી હલનચલન કર્યું, એટલે આ હેલન કેલરને ખૂબ રોમાંચિત થઈ ગયા. પછી એને એમાં રસ પડવા માંડ્યો, એને રમત લાગવા માંડી કે અમારા ટીચર મારી હથેળી ઉપર રમત કરે છે. એટલે એના ટીચર જે કાંઈ એ આંગળીની મુવમેન્ટ કરતા હતા એની નકલ કરવા માંડ્યા. પછી ધીમે ધીમે એના ટીચર એને આંગળીની મુવમેન્ટ શીખવાડી. પછી એ કરતા એ સફળ થયા. પછી એના ટીચર એને સમજાયું કે આ જે લખસ જે આંગળીની મુવમેન્ટ છે એ છે DOLL, અને જે તારા હાથમાં જે વસ્તુ છે એ શું છે? ડોલ છે, ઢીંગલી છે. આ રીતે એને સુલેવાન છે એ હેલન કેલરને શીખવાડે છે. સમ ડેઝ લેટર, થોડાક દિવસો પછી, વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા બગીચામાં ચાલવા ગયા હતા. સડનલી માય ટીચર, અચાનક મારા શિક્ષકે, પુટ માય હેન્ડ, મારો હાથ મૂકી દીધો. અંડર ધ વોટર ટેપ, પાણીના નળ નીચે મારો હાથ મૂકી દીધો. એઝ ધ કુલ ફ્લો, અને જેવો ઠંડો ઠંડો પાણીનો પ્રવાહ, ઓફ ધ વોટર રેન ઓવર વન હેન્ડ, એક હાથ ઉપર પાણીનો ઠંડો પ્રવાહ વહી રહ્યો હતો. સી સ્પેલ્ટ, સ્પેલિંગ લખ્યું એને WATER ઓન માય અધર પામ, અને મારી બીજી હથેળીમાં એને વોટરનો સ્પેલિંગ લખ્યો. એટલે આ રીતે મિસ સુલીવાન છે એક હાથમાં એને વસ્તુનો અનુભવ કરાવે અને બીજા હાથમાં એનું નામ લખીને દેતા. એટલે ઢીંગલીનો પેલું શરૂઆત કરી, પછી એને અચાનક પાણીના નળ નીચે હાથ મૂકી દીધો અને બીજા હાથમાં એના હથેળી ઉપર વોટર લખી દીધું અને સમજાવ્યું કે તારા હાથ ઉપર જે ઠંડો ઠંડો પાણીનો પ્રવાહ વહે છે એને વોટર કહેવામાં આવે છે. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. વી પ્લેડ એટલે અમે રમતા હતા. ધીસ ગેમ, આ રમત, જો આ ભણવાને રમત માની અને રમતા હતા. એવરી ડે, દરરોજ. ટચિંગ એટલે અડીને, ડિફરન્ટ ઓબ્જેક્ટ એટલે જુદા જુદા પદાર્થ. જુદા જુદા પદાર્થ અડવાની આ જે રમત છે ને અમે દરરોજ રમતા હતા. કે ઇટ અવેકન્ડ માય સોલ, મારા આત્માને એને જાગૃત કરી દીધો. કે આઈ કેમ ટુ નો ધેટ, પછી મને જાણ થઈ છે, એવરીથિંગ હેડ એ નેમ, પછી ધીમે ધીમે હું સમજવા માંડ્યું કે મારી આજુબાજુ જે કઈ વસ્તુઓ છે એ બધાને નામ આપેલા છે. એ ધીમે ધીમે મને ખ્યાલ પડવા માંડ્યો, જો પોતાના એ અંધકારમાંથી બહાર આવે છે. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ્સ. હવે દરેક નામ છે એ મારી અંદર એક નવા વિચારનો જન્મ કરતો હતો. એટલે પછી હું એના વિશે વિચારતી હતી કે આ શું છે ને કેમ છે ને શું નહીં ને. એટલે ટૂંકમાં દરેક નામની સાથે એના મનમાં એક નવો વિચાર જન્મતો હતો. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. હું દરેક જે વસ્તુ અડકતી હતી ને એવું લાગતું હતું કે એની અંદર જીવન ધબકતું હોય એવું મને લાગતું હતું. એટલે એ દરેક વસ્તુથી પરિચિત થતા હતા અને એ દરેક વસ્તુની અંદર એને જીવન લાગતું હતું. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ વર્ડ્સ. ઓહો, હું આ બધા શબ્દો વડે, થ્રુ ઓલ વર્ડ્સ, આ બધા શબ્દો મારફત, આઈ વોઝ કનેક્ટેડ વિથ, હું જોડાતી જતી હતી. કોની સાથે? તો કે વર્લ્ડ એટલે દુનિયા સાથે. એટલે જેમ શબ્દ વસ્તુ ઓળખતી જતા હતા, એના નામ જાણતા જતા હતા, એમ એની દુનિયા છે વિકસતી જતી હતી અને એ જાણે પોતે દુનિયાની સાથે જોડાતા જતા હોય એનો એવો અનુભવ એને લાગતું હતું. એટલે ફરી પાછું જોઈ લઈએ તો કે એકવાર એ બગીચામાં બંને ચાલ્યા જતા હતા. એના ટીચરે અચાનક નળ નીચે હાથ મૂકી દીધો, બીજા હાથમાં એને વોટરનો સ્પેલિંગ લખી દીધો. પછી દરરોજ આ રીતે અલગ અલગ વસ્તુ અડકતા હતા અને એ ગેમ છે રમતા હતા. એના આ
વસ્તુએ એના આત્માને જાગૃત કર્યો. પછી એને ખબર પડી કે બધા વસ્તુના નામ છે અને દરેક નામની સાથે એક નવો વિચાર એને આવતો હતો. અને જ્યારે એ વસ્તુને અડકતા હતા ત્યારે એને લાગતું હતું કે આ દરેકની અંદર જીવન છે અને દરેક શબ્દ સાથે એ જાણે દુનિયા સાથે જોડાઈ જતી હોય એવું એ હેલન કેલરને લાગતું હતું. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ ધ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. મિસ સુલિવાન દરરોજ મને લઈ જતા હતા લાંબી લાંબી લટાર મારવા, સહેલ કરવા માટે. એવરી મોર્નિંગ, દરરોજ સવારે અમને મિસ સુલિવાન ચાલવા જતા હતા. આઈ હેડ એ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારે ઘણા બધા પ્રશ્નો હતા એને પૂછવાના. I would write something on her palm in turn she would talk into my palm as people talk into the baby's ears. I had હતા, મારે હતા, lot of એટલે પુષ્કળ, question એટલે પ્રશ્નો, to ask એટલે પૂછવાના. મારી પાસે ઘણા બધા પ્રશ્નો પૂછવાના હતા. I would write something on her palm. હું એના હથેળી ઉપર જે કાંઈ મારે પૂછવું હોય હું લખી દેતી હતી. ઇન ટર્ન એના બદલે એના વળતા સી વુડ ટોક ઇન ટુ માય પામ. જો અહીંયા ટોક કહે છે કે તે મારી હથેળીમાં મને કહેતા, બોલતા. એઝ પીપલ ટોક ઇન ટુ ધ બેબીઝ ઈયર. જેમ લોકો બાળકના કાનમાં બોલે એમ અમે છે એ એકબીજાની હથેળીમાં બોલતા હતા. એટલે આની હથેળીઓ એના કાન બની જાય છે અને જે કાંઈ પ્રશ્ન છે એ હથેળીમાં લખી અને હેલન કેલર પૂછે અને મિસ સુલિવાન છે એનો જવાબ છે એ લખીને એ એના હાથમાં આપતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. મારા શિક્ષક છે એ મારી જિજ્ઞાસાને સંતોષતા હતા. જે કાંઈ એને જાણવાની ઈચ્છા થાય એ હેલન કેલર લખી નાખે અને સામે એનો જવાબ છે એ મિસ સુલિવાન આપી દેતા હતા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફુલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે એવરીથિંગ, દરેક વસ્તુ, અરાઉન્ડ મી, મારી આજુબાજુ જે કાંઈ વસ્તુ હતી, વોઝ ફૂલ ઓફ, ભરેલી હતી. કેનાથી? તો કે જિંદગી, લવ એટલે પ્રેમ અને જોય એટલે ખુશી. આમ જે હેલન કેલર છે એ જેમ જેમ શબ્દો સાથે, વસ્તુઓ સાથે એની જે અંદરની ક્યુરિયોસિટીઓ છે એ સંતોષવાને કારણે એ છે એ દુનિયાની સાથે જોડાતા જતા હતા અને અંધકારમાંથી બહાર આવતા હતા. અને એની સાથે સાથે એને લાગતું હતું કે જાણે મારી આજુબાજુની જિંદગીમાં તો ખુશી અને પ્રેમ છે. The second stage of learning was more difficult. જે બીજો પડાવ હતો મારા ભણવાનો એ અત્યંત અઘરો હતો. કે it was also based on the sense of the touch. Sense of the touch એટલે સ્પર્શેન્દ્રિયથી એ મારો જે ભણવાનો જે બીજો પડાવ હતો એ એના ઉપર આધારિત હતો. અત્યારે પણ એ સેન્સ ઓફ ટચ જ હતો કે હાથેથી લખતા અને મૂવમેન્ટ કરતા અને એનો સ્પેલિંગ છે. હવે આનાથી પણ કંઈક વધારે અઘરો પડાવ છે એના જીવનમાં આવવાનો હતો. મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ, આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. મિસ સુલિવાન મને કહેતા કે સ્પીક એ વર્ડ, એ મિસ સુલિવાન એક શબ્દ બોલતા અને આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થોટ્સ, અને મને પૂછતા કે મારું ગળું અને મારા હોઠને તું અડ. એટલે જ્યારે મિસ સુલિવાન એક શબ્દ બોલતા ત્યારે હેલન કેલરને એમ કહેતા કે એ એના હોઠને અને એના ગળાને અડવાનું કહેતા. I learned to speak through the movements and vibration in the throats. I learned એટલે હું શીખી, to speak એટલે બોલવાની, through the movements and vibration કે કોના? તો કે હલનચલન દ્વારા અને વાઇબ્રેશન એટલે ધ્રુજારી દ્વારા, in the throat. ગળાની અંદર જે ધ્રુજારી આવે અને હોઠની જે હલનચલન થાય તેનાથી હું બોલતા શીખી. જો આ કલ્પના કરી તો આપણા મગજમાં ઉતરે એવું નથી કે કોઈ શબ્દને બોલવા માટે એના હોઠની હલનચલન અને ગળાના વાઇબ્રેશન ઉપરથી શીખવું. ખરેખર આ મિસ સુલિવાનને ધન્યવાદ દેવાની જરૂર છે કે ખરેખર ત્યારે જ આ હેલન કેલર એના મોઢામાંથી આપોઆપ શબ્દ નીકળી પડે છે કે આઈ લવ યુ ટીચર. કે એ પછી એના ગળાને અને મોઢાને અડી અને એ ગળાની ધ્રુજારી અને હોઠના હલનચલનથી એ હેલન કેલર છે એ બોલતા શીખે છે. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે મેં મારો અટર્ડ એટલે ઉચ્ચાર્યો, માય ફર્સ્ટ વર્ડ એટલે મારો પહેલો શબ્દ, ઇટ ગેવ મી એ બાઉન્ડલેસ ડિલાઇટ. એને મને અપરંપાર ડિલાઇટ એટલે આનંદ આપ્યો કે ખૂબ જ અત્યંત ખુશ થઈ, કારણ કે એનામાં એ જે સેન્સ છે એ ડેવલપ થઈ ગઈ છે બોલવાની અને પોતાની જે અભિવ્યક્તિ છે આરામથી કરી શકે એમ હતા. એટલે હેલન કેલર છે એ અત્યંત ખુશ થઈ ગયા. Now I started talking with my toys, stones, trees and birds in the garden.
હવે તો મેં આઈ સ્ટાર્ટેડ ટોકિંગ, વાતો કરવાનું શરૂ કરી દીધું, વિથ માય ટોયઝ, મારા રમકડા સાથે, સ્ટોન્સ એટલે પથ્થરો સાથે, ટ્રીઝ એટલે વૃક્ષો, બર્ડ્સ એટલે પક્ષીઓ ઇન ધ ગાર્ડન. જે કાંઈ હોય એની સાથે હું બધાની સાથે વાતો કરવાની મેં શરૂ કરી દીધી. આઈ ફેલ્ટ અમેઝડ and delighted as my sister ran to me when I called her and my dog obeyed my command. ત્યારે હું વધારે ખુશ ને આશ્ચર્ય મને અનુભવ થયો કે જ્યારે મેં મારી બહેનને બોલાવી, માય સિસ્ટર રેન ટુ મી, દોડીને મારી પાસે આવી, વેન આઈ કોલ્ડ હર, જ્યારે મેં એને બોલાવી ને ત્યારે મારી પાસે દોડીને આવી ને ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય પણ થયું અને ખૂબ જ ખુશી પણ થઈ. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ, અને મારા આદેશનું કે જ્યારે મારા કૂતરાએ પાલન કર્યું ને ત્યારે પણ મને આશ્ચર્ય અને ખુશીનો અનુભવ થયો. આઈ વોઝ એબલ ટુ સ્પીક, ઇટ વોઝ અ મિરેકલ, અને હું બોલતા શીખી ગઈ અને ખરેખર ચમત્કાર થઈ ગયો. હવે આ કેટલું બોલતે કરી દીધી એક વ્યક્તિને જે નથી સાંભળી શકતી કે નથી જોઈ શકતી, અને કોઈ પણ વસ્તુ બોલવા માટે આપણે ખ્યાલ છે કે કાન અને આંખો દ્વારા જ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ અને કે પ્રકારે ઉચ્ચાર કરવો અને એ પણ આપણે કાન દ્વારા એના સાઉન્ડથી આપણે સમજી શકીએ છીએ. પણ આ જે હોઠના મુવમેન્ટ અને ગળાની વાઇબ્રેશનથી મિસ સુલીવાને એને શીખવાડ્યું અને એ બેનને જે બોલતા કરી દીધા. When I studied seriously, it seems more like play than work. પછી હવે આ સ્કૂલિંગની વાત આવે છે એ ધીમે ધીમે હવે શું કરે છે એ ભણવામાં અભ્યાસક્રમ તરફ આગળ જાય છે, સ્કૂલિંગ કરે છે કે વેન આઈ સ્ટડીડ સિરિયસલી, ભણવાનું મેં ગંભીરતાથી લીધું, ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક, કામ કરતાં અમને વધારે રમત વધારે લાગતી હતી. કે વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે જે કઈ વસ્તુ મને ગમતી અથવા તો મને એમાં રસ પડતો, મને એમાં આનંદ આવતો, મિસ સુલીવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. મિસ સુલીવાન એવી રીતે મારી સાથે એના વિશે વાતો કરતા કે જાણે પોતે એક નાનકડી છોકરી હોય તેવી રીતે. એટલે મિસ સુલીવાનને ખબર પડે કે હેલનને આમાં વધારે રસ છે, એમાં એને વધારે આનંદ આવે છે, તો મિસ સુલીવાન પણ એના જેવડા જ થઈ જતા અને જાણે નાની બેબી હોય, નાની ગર્લ હોય એવી રીતે એની સાથે વાતો કરતા અને એને શીખવાડતા. એટલે કે છે એને અભ્યાસને પણ એક રમતના ફોર્મમાં એને એટલું બધું સરળ કરી દીધું અને હેલન કેલર છે એ અભ્યાસ કરતા થઈ ગયા. She taught subjects like science by making it so interesting that I remembered everything. એ જે સાયન્સ જેવા સબ્જેક્ટ એટલે વિજ્ઞાન જેવા અઘરા અભ્યાસક્રમો પણ મને એવી રીતે શીખવતા, બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ, એટલા બધા રસપ્રદ બનાવીને મને શીખવાડતા હતા કે ધેટ આઈ રિમેમ્બર એવરીથિંગ, મને બધું યાદ રહી જતું હતું. કે એટલે આપણે જોયું કે હેલન કેલર છે પોતાના શિક્ષકને શા માટે આઈ લવ યુ કહેવા માટે મજબૂર થઈ ગયા અને હજી ઘણા બધા સેક્રિફાઈસો છે એના ટીચરે એને કર્યા, ક્યાં સુધી એને પહોંચાડ્યા અને શું એને બલિદાન આપ્યું, એની ઘણી બધી કહાની છે. તો આજે આપણે આ પાઠને અટકાવીએ અને તમે અત્યાર સુધી એનો અભ્યાસ કરો અને ફરી પાછા બીજા પાર્ટમાં આપણે મળશું.